નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 7, 8 અને 9માં લોકસભા અને રાજ્યસભાના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે। તો એ પ્રશ્નો માટે આપણે એક આ વિડીયો બનાવ્યો છે। જો આ વિડીયો જોઈ લેશો તો તમામ પ્રશ્નોનું તમને સોલ્યુશન આ એક જ વિડીયોમાંથી મળી જશે। પહેલા તો સંસદમાં 3 વસ્તુનો સમાવેશ થાય: લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ। દેશ કેન્દ્ર લેવલની વાત આવે એમાં સંસદ આવે તો લોકસભા અને રાજ્યસભા આવે। જો રાજ્ય લેવલની વાત આવે અને એમાં પૂછાય તો વિધાન પરિષદ અને વિધાનસભા આવે અને પછી કોણ આવે? રાજ્યપાલ આવે। તો એના પ્રકારો છે। તો પહેલું જોઈએ લોકસભા અને રાજ્યસભાની માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, લોકસભા, આ રાજ્યસભા અને એના મુદ્દા છે। તો પહેલું, લોકસભાની મુદત કેટલા વર્ષની હોય? તો 5 વર્ષ માટે લોકસભાની મુદત હોય। 5 વર્ષ પૂરા થાય તો ફરીથી પાછું એ વિખેરાઈ જાય, નવેસરથી ઇલેક્શન એટલે ચૂંટણી થાય અને પછીથી પાછો એ પક્ષ સત્તા ઉપર આવે। જે રાજ્યસભાની મુદત કેટલા વર્ષની છે? 6 વર્ષની। તો લોકસભાની મુદત 5 વર્ષની છે અને રાજ્યસભાની મુદત 6 વર્ષની છે। બીજું, મારે લોકસભાનું મેમ્બર થવું છે તો મારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 25 વર્ષ અથવા તો એનાથી વધુ વર્ષની મારી ઉંમર હોય તો હું લોકસભામાં ઉમેદવારી નોંધાવી શકું છું। એ જ રીતે જો મારે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી હોય તો મારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 30 વર્ષ અથવા તો એને વધુ વર્ષની ઉંમર હોય તો હું રાજ્યસભામાં ઉમેદવાર તરીકે નામ નોંધાવી શકું છું। એના પછી ગૃહ, તો લોકસભા એ કેવું ગૃહ છે ભાઈ? બિનકાયમી, મતલબ એનું વિસર્જન થઈ શકે છે। અને આ કેવું ગૃહ છે? કાયમી, એટલે એનું કોઈ દિવસ વિસર્જન થતું નથી। આગળ, અહીંયા ખરડો પસાર કરવાનો કોઈ નીતિ નિયમમાં ભંગ થયો હોય તો આખું મંત્રીમંડળ વિખેરાઈ જાય, લોકસભાને બરખાસ્ત કરી દેવાની, ફરીથી પણ ચૂંટણી થતી હોય, પણ અહીંયા એવું થતું નથી। વિસર્જન, તો લોકસભાનું વિસર્જન થઈ શકે છે અને રાજ્યસભાનું કોઈ દિવસ વિસર્જન થતું નથી। લોકસભાની ચૂંટણી, તો લોકસભાની ચૂંટણી હોય તો પ્રત્યક્ષ આપણે એમને વોટ આપી શકીએ છીએ, મતદાન કરી શકીએ છીએ, પણ જો રાજ્યસભાની ચૂંટણી આવે તો એમાં આપણે મત આપી શકતા નથી। એમાં જે તે રાજ્યના વિધાનસભા અને વિધાનસભાના સભ્યો હોય એ જ મત આપી શકે છે, આપણે એમાં અહીંયા મત આપી શકતા નથી। તો આની ચૂંટણી પ્રત્યક્ષ છે, આની ચૂંટણી અપ્રત્યક્ષ છે। એના પછી રાષ્ટ્રપતિ, લોકસભામાં પહેલા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા, હવે કાયદો રદ થઈ ગયો છે। એંગ્લો ઇન્ડિયન શું કે જેના માતા અથવા તો પિતા ભારતના હોય અને માતા એક વ્યક્તિ ભારતનો હોય, પિતા ભારતના હોય, માતા વિદેશના હોય અને એવો જે પરિવાર હોય એને એંગ્લો ઇન્ડિયન કહેવાય। તો પહેલા એમાં રાષ્ટ્રપતિ અહીંયા 2 વ્યક્તિની નિમણૂક કરતા હતા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 વ્યક્તિની નિમણૂક કરે। કેટલા વ્યક્તિની નિમણૂક કરે? 12। આ 12 વ્યક્તિઓ કયા કયા પક્ષના હોય? તો કે કોઈ કલા ક્ષેત્રે જોડાયેલા હોય, કોઈ કલા ક્ષેત્રે જોડાયેલા હોય, કોઈ અભિનેતા હોય, કોઈ રમતવીર હોય, કોઈ આવા રમતવીર હોય। તો આવા 12 વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રે હોય, રાજનીતિક ક્ષેત્રે હોય, તો આવા 12 વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કરે છે। એના પછી આગળ ચૂંટણી પૂરી થઈ, હવે પીઠાસીન, મતલબ લોકસભાનો જે અધ્યક્ષ હોય એને આપણે શું કહીએ છીએ? તો કે જે લોકસભાનો અધ્યક્ષ હોય છે એને આપણે, લોકસભામાં જે અધ્યક્ષ એને અધ્યક્ષ કહેવાય અને રાજ્યસભામાં જે હોય શું કહેવાય? સભાપતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ। એના પછી અંગ્રેજીમાં લોકસભાને કયા નામે ઓળખાય? તો અંગ્રેજીમાં આપણે લોકસભાને હાઉસ ઓફ પીપલ, લોકોના ઘર તરીકે ઓળખીએ છીએ અને રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ ને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે એને ઓળખીએ છીએ। બેઠકો, તો લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545 બેઠકો છે, જ્યારે રાજ્યસભામાં બેઠકો કેટલી છે? 250 બેઠકો છે। હવે વાત આવી પછી સભ્યો, તો કે લોકસભાના સભ્યો પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાઈ આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થઈ જાય અને બીજા એટલા જ સભ્યો ઉમેરાઈ જાય છે। તો એનું કોઈ દિવસ વિસર્જન થતું નથી અને વિસર્જન નથી થતું એટલે એ ગૃહ કેવું કહેવાય? કાયમી ગૃહ કહેવામાં આવે છે। અને ગુજરાતમાં લોકસભાની 545 માંથી કેટલી બેઠકો છે? 26। આ બેઠકો શેના આધારે નક્કી થાય? વસ્તીના આધારે આ બેઠકો નક્કી કરવામાં આવે છે। રાજ્યસભામાં કુલ ટોટલ ભારતની 250 સીટો છે,
એમાંથી ગુજરાતના કેટલા સભ્યો છે? 11 સભ્યોમાં ગુજરાતના છે. હવે બીજી વસ્તુ કે મારે લોકસભાનો સભ્ય બનવું છે, મારે રાજ્યસભાનો સભ્ય બનવું છે, તો મારી લાયકાત શું હોવી જોઈએ કે હું લોકસભામાં કે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી શકું? તો જોઈએ ભાઈ કે લાયકાત તો લોકસભામાં મારે સભ્ય બનવું હોય તો પણ મારે ભારતના નાગરિક હોવું જોઈએ અને મારે રાજ્યસભામાં સભ્ય બનવું છે તો પણ ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, લોકસભામાં મારે સભ્ય બનવું હોય તો લઘુત્તમ એટલે ઓછામાં ઓછી મારી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 25 વર્ષની હોવી જોઈએ. અને જો મારે રાજ્યસભામાં સભ્ય બનવું છે તો મારે ઓછામાં ઓછી કેટલી વર્ષની ઉંમર હોવી જોઈએ? 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. એના પછી લોકસભાનું સભ્ય બનવું છે તો સરકારી હોદ્દો કે પદ ધરાવતા હોવા જોઈએ નહીં. અહીંયા પણ સરકારી હોદ્દો કે પદ ધરાવતા હોવા જોઈએ નહીં. અને જો પદ ધરાવતા હોય તો આપણે પહેલા એને રાજીનામું આપી દેવું પડે છે. પછી લોકસભામાં લાયકાત તો નાદાર ના હોવા જોઈએ, અસ્થિર મગજના ના હોવા જોઈએ કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એટલે ગુનેગાર ઠરવા જોઈએ નહીં. અહીંયા પણ સેમ નાદાર, અસ્થિર મગજ અને કોઈ અન્ય રીતે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવેલા હોવા જોઈએ નહીં. તો આ રાજ્યસભા. પછી કે રાજ્યસભામાં સભાપતિ કોણ હોય? તો હોદ્દાની રૂએ જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ અથવા તો સ્પીકર તરીકે ફરજ બજાવે છે. હવે દેશ લેવલની વાત કરીએ તો વડાપ્રધાન જે છે એ વહીવટી વડા કહેવાય. રાજ્ય લેવલની વાત કરીએ તો મુખ્યમંત્રી છે એ વહીવટી વડા કહેવાય. દેશ લેવલની વાત કરીએ તો રાષ્ટ્રપતિને બંધારણીય વડા કહેવાય, દેશનો પ્રથમ નાગરિક કહેવાય. રાજ્યપાલ, રાજ્યની વાત કરીએ તો રાજ્યપાલ છે એ રાજ્યનો બંધારણીય વડો પણ કહેવાય અને રાજ્યનો પ્રથમ નાગરિક પણ કહેવાય. તો મારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવું છે તો મારી ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો મારે વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવું છે તો મારી ઉંમર 25 વર્ષ કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ. જો મારે સરપંચ બનવું હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઇલેક્શન લડવું હોય તો મારી ઉંમર 21 વર્ષ કે તેથી વધુ વર્ષની હોય તો હું એ બની શકું છું. તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.